जीवन सुख दुख का दरिया हाँ संगम है यार दरिया नहीं दरिया खरू ગુડ મોર્નિંગ जय माता जी જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જો મિત્રો આ પપ્પા ગઈકાલે મમ્માના ઘરે ગયા હતા તો ગાડીમાં આ થઈ ગયો કણચી હોટ આખું પોટલું કણચી લાવ્યા છે હા પછી બનાવવાની અડધું વીર ખાઈ ગયો પાછો અને ખાવાતું છે વીરથી મિત્રો મારો પહેલો હું કેવો હતો અને રીતિકા હારે જો આ જોશના છે આ જોશના મેં જયારે તિજોરી ભેટ આપી ને તે વખતનું છે અને જયારે રીતિકા જોયે જો માર્યો હા ભાઈ 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 તો મિત્રો હવે રીતિકા અહીંયા શું બનાવે છે રીતિકા આપણે ચરખી મોટી મોટી બનાવો છો નહીં और टेस्ट કેવો આવે જોઈએ તો ફાઇનલી મિત્રો આપણી ચરખી રેડી છે હવે કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો મિત્રો શુભ સવાર પડી ગઈ છે તે પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ કેમ કે બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી શું વાત છે આજે ખુશ ખુશ સવાર સવારમાં એવું હોય પાઉં એવું હોય ને પાછું લો ખુશ હોય દુખી હોય મિક્સરમાં હોય પાછું એવું રહેવાનું હતું એવું રહેવાનું जीवन सुख दुख का દરિયા हाँ संगम है यार દરિયા નહીં दरिया खરું પણ દરિયા ના કહેવાય ને કેમ કે ત્યાં મમ્મીનું નામ છે ખોટું લાગી જાય પાછું તને ઓકે તો સવા સાલમાં રીતિકાએ અમારી મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી છે તે છતાં પણ પાર્લેજી ખાય છે તાકાત આવે એના એટલે માટે હે ને તીખું પેલું નહીં પાઉં સવા સાલમાં મીઠું કરવું જોઈએ એમ ને પેલું કર્યું ખાવાનું ઓકે તો જો મિત્રો વઘારી ખીચડી છે પેલા લોકોએ હજુ પણ બ્રશ કર્યું નથી જો કે અમે બેનને પહેલા ફ્રેશ થઈ ગયા છે બ્રશ કરીને અને રૂહી અને પીહુ તો પીહુ અંગ્રેજી બતાવું ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ કહેતો જ નકર નહીં જવું ગુડ મોર્નિંગ બોલ જલ્દી બોલ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ બોલ તો જ ગુડ મોર્નિંગ બોલ ને ગુડ મોર્નિંગ जय माता जी જય માતાજી आंखों खोल बिलाड़ी हाँ ताप आवे उल्ले 8 वागे उठना इंग्रही ગુડ મોર્નિંગ જય માતાજી ओहो રીલ્સ જોવાની ચા પીવાનો વાહ ભાઈ સવારમાં નાવાનું તો છે જ ને અને રૂહી આ થોભા કઈ ગયા તારા જો તે મમ્મી થોભા કાપી નાખ્યા તારા અહીં મિત્રોને ચિંગમ ચોટા દીધી એટલે મમ્મી થોભા કાપી નાખ્યા આવું ચાલે આ કેટલું ખરાબ લાગે શું કર્યું હતી કે નહીં ચિંગમ ચોટાડેલી વાર કાપી એટલે વાર કાપી નાખે નહીં પણ એમને આ વચ્ચે ચોટી વચ્ચે શું કરે તું વચ્ચેથી કાપી નાખો વચ્ચે કાપી હે એટલી બધી તો કોણ બોલો તો ગયા મિત્રો 8 8:30 વાગવા છે અહીંયા આ ઊંઘી રહી છે અહીંયા અહીં ચા પીવે છે હવે મારે પણ ચા પીવાનું બાકી છે તો ફટાફટ ચા પી લે છે રીતિકા તો પહેલી શરૂઆત કરે છે ના હું શરૂઆત પહેલો ફ્રેશ સૌથી પહેલા ઘરમાં ઉઠું હું પહેલા અને સૌથી છેલ્લે ચા પીવું બોલ સાચું ખોટું કે હા રૂગત કરજે 2 ચમચા માં જોડી જતી બોલ મેં ચા પીને અંદર મેં રાખી લી હું ભૂલી જ ગયો હતો એવું કે બસ એવું ચા પી બ્રશ કરવાનું બોલો ઊંધો નિયમ ચા પીને બ્રશ કરવાનું પાછું વાહ ભાઈ શું કરું છું ચા પીને બ્રશ કરું છું કે પેલા બ્રશ કરીને ચા પીવું છું બ્રશ કરીને જતો હા તો ફટાફટ બ્રશ કરાવું ચલો કીધું શું કે વઘારેલી ખીચડી ની કઈ ગઈ આ મસ્ત વાર વાર 1 2 3 4 ભાઈ આપણા એકદમ પેટ્રોલ પતી ગયું બેટા હવે શું કરશું જો પેટ્રોલ જ નહીં 0 કોન્ટો છે લેવા જવું પડશે બાઇકમાં પેટ્રોલ નહીં ફૂલ જવાનો ટાઈમ થઈ ગયો નહીં પીવું તાર નહીં જેને ફ્રેશ થઈ ગયા છતાં પણ આરસ ખાવું છું હજુ એવું હોય કેમ હું નહીં તારું દિવાળીબેન ભોગાભાઈ પટેલ દિવાળીબેન નામ છે એમ સ્કૂલનું કેમ હું નહીં તારું કઈ કાં દુખે છે શું થયું ખબર નહીં તો કશું દેખાતું નહીં બેટા કે કેમ દુખે અંદર દુખા અંદર દુખે ટ્યુબ સુવામાં પછી આપણે ટ્યુબ લગાવી દઈશું મેડિકલમાં લઈને બસ હા તો જો મેડમ જો ને પગ ઉપર પગ ચડાવીને
શું ખાય છે મેરીગોલ્ડ? જાદુ, ઓ જાદુ, જાદુ જો જાદુ ખાતો નહીં પણ રમ કરે જાદુ. ઓ જાદુ લાવો. ઓ બાપરે જો નીચે પડી ગયો. જો મિત્રો આ પપ્પા ગઈકાલે મમ્માના ઘરે ગયા હતા તો ગાડીમાં આ થઈ ગયો. તો અંદર બહુ વાગ્યું એવું અંદરથી નહીં. આ પીહું લીધે વાગ્યું ને પીહું દરવાજો બંધ કરવા ગઈ અને પપ્પાનું ઓગરી અંદર આવી ગયું. જો કેટલું ખતરનાક વાગ્યું છે. મટી જશે. દવાખાને જતા આવજો મમ્મી. દવાખાને જવા પૈસા આપી હેડ. દવાખાને જવા જતા ટ્યુબ લેતા આવજા. હા જા દાદાને દવાખાને લઈ જજે. શું કીધું? ટ્યુબ આવશે. હા દાદા દવાખાને લઈ જજે. બાય પીહુ. બાય બાય પીહુ. ટાટા ટાટા કરતી વીર. આજા આજા એવી રીતે નહીં. ઊભો થા. આજા. ઓય ઊભો થા. ચલો આવો. આજા. યાર બેસી જ જાય છે. ચાલો મિત્રો રીતિકા રસોડામાં મસ્ત મજાની ઈંડા કરી બનાવે છે. આજ તો બહુ ટાઈમ ઈંડા કરી બનાવે ને રીતિકા? બહુ ટાઈમ બનાવે. અત્યારે શિયાળામાં તો આવું જ ખાવું પડે. હા પ્રોટીન. સન્ડે હોય યા મંડે રોજ ખાવું અંડે. ઈંડા કરી બહુ ટાઈમ ગઈ વખતે ખબર હતી કે ઈંડા કરી બનાવવા માટે લાવ્યો તો ઈંડા પણ ફૂટી ગયેલા એટલા માટે પછી ઈંડા ખીમા બનાવી દીધેલું. પાણી તે ખબર સેરોના પાવડર તે ખાધું ખરું એને? ગઈકાલે નતું ખાધું સેરોનો પાવડર. સેરમ તો પ્રોટીન વાળું જ ખાવાનું. અને હું ચીઝ લાવ્યો રીતિકા. ચીઝ વાળી રોટલી ખાવાની. ચીઝ વાળી રોટલી એમની અંદર ગોળ હોય ને પછી ચીઝ નાખી મજા આવે ખાવાની. આપણી જોડે ગોળ છે? ચેક કર હોય તો છ બસ તો ચાલ કોમ જ થઈ ગયું આપણું. ગઈકાલે મારા મામાના ઘરે છીએ. મારા મમ્મી ને પપ્પા. આ શેનું મશીન છે રીતિકા? પાપડી બનાવવાનું મશીન. જો હવે ક્યારે આપણે પાપડી બનાવીશું? આ લાકડાનું મશીન છે. લાકડાનું કણચી હોટ આખું પોટલું કણચી લાવ્યા છે. હા પછી બનાવવાની. જો આ સાફ કરવાનું છે. લગભગ જો પાપડી બનાવી નહીં જોયું. આની જો નહીં જોયું. હવે એમની આ વાખીને પછી આના દબાણ આપવાનું નહીં તો પાપડ બની જાય. પાપડ બની જાય. કઈનું છે? નડિયાદનું છે. અમદાવાદ બજાર નડિયાદથી લીધેલું છે. પણ ડાકોરના બહુ ફેમસ છે. જંડુ મેડિકલ સ્ટોરની સામે. ડાકોરના બહુ ફેમસ છે. શું છે ફેમસ છે? લાકડાની વસ્તુઓ ડાકોરની ફેમસ છે. તો આ મલ જ છે. આવા ધર્મેશને કીધું તોય ના મોકલાયું છે ને ભાઈ. મોકલાવી દીધું કોનોડી. આપણે જઈએ તો લાવવાનું. એવું એમ? અડધું વીર ખાઈ ગયો પાછો અને ખાવાતું છે વીરથી. લે અંદર મૂકી દે ફ્રીજમાં. મિત્રો અમે અંદર ચીપ છે. જો કે અમારા લગ્નની ચીપ છે ને અંદર બીજી પણ ચીપ છે. 2-4 પ્રસંગોની ચીપ આમાં છે. કેમ કે ગઈકાલે મારા મામાના ઘરે છે. મારા મમ્મી એમ લેતા આવ્યા છે. તો ફાઇનલી આજે જોવાનું મન થઈ ગયું છે. તો આજે હું જોવાનો છું. કેમ કે આઈ થિંક 6 થી 7 મહિના થઈ ગયા છે લગ્નની કેસેટ જોયા. તો લગ્નની કેસેટ કદાચ મૂકું કાં તો બાબરીની પણ અંદર કેસેટ છે તો બાબરીની કદાચ મૂકું. તો કોઈની બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ડિસિઝન લઈને જોઈએ કે બેમાંથી કયા કેસેટ મૂકીએ. કેમ કે શેમાં લોકોએ પેક કર્યું તો જો શેનું છે? ટેલર ચોક. આ સંચારમાં આવે ને એમ જ પેક કરી આલી છે. જો મમ્મીએ શું તે મને તો લાગી નહીં ચીપ. આ તો ચોક હશે. મગું મારા એમ કઈ નહીં લાઈન મીકી અગન બહાર પડી રહેલી આ ચીપ. અંદર ચીપ છે તને ખબર નહીં? મન ચીપ જો ખોલ. મગું આ તો છે ને અંદર ખોલમાં નાખવાની છે ચીપ. આ મગું ચોક હશે ને માર ચોક હંચાના આવે ને આ પેકેટમાં આવે. તે બહાર પડી રહેલી કઈ ચીપ તો જો છે ને ચીપ. તે હારું મેં લાવી અગન કઈ પડી રહેલી હતી. વાળતી મળ્યું મને પછી. મિત્રો મારો પહેલો હું કેવો હતો અને રીતિકા હારે જો આ જ્યોત્સના છે. આ જ્યોત્સના અમે જ્યારે તિજોરી ભેટ આપી ને તે વખતનું છે. જ્યારે જ્યોત્સનાને એને સાસરીમાં વરાવવામાં આવી ને એ દિવસના સીન છે. આ જો બાકી મારું મોં કેવું છે? રીતિકા કેટલી નાની છે જોઈ લો. અને અત્યારે જો ઓ રીતિકા કઈ ગઈ? જો જલ્દી હે. અને ત્યાં રીતિકા જોયે અહીંથી લીધી.
આ રીતિકા આ ચીકુ છે જો ચીકુ આ રીતિકા છે તો કેટલું પાતળું મોં છે તારું નારાયણ મોં તો શું ડાયમંડ નો સેટ યાર ડાયમંડ નો લાગે જો સેલો જો શ્રદ્ધા જો જો અરે જો એ કેવો છે જો તો ખરો કે જો એ જો માર્યો हाँ भाई जो किशन तेरे नाम अमी रड़ती नहीं कोई है बार घरों वाला अपने मरी गए आयो जो બાજો हाँ बा આજીન કેટલા વર્ષની આ વાતચીત છે ખબર 9 વર્ષ પહેલા ના 9 વર્ષ 9 થી 10 વર્ષ એવું થયું 9 થી 10 વર્ષની વાત છે આવી આ 10 વર્ષ પહેલાની કેસેટ છે જો દેવો કેવો હે ઓય કોણ કેસેટ છે આ ફોઈની જો બા ગયા બા આ ઉષા મમ્મી હા આ સીને કે કેવો છે ને તો જેટલા કઠણ દિલ વાળા હોય ને એ પણ રડી જ જાય એમ હા ના ખાલું ના પડે અહીંયા જો ચાલે આ બધા જોસના સાસરે ચાલી હે આ વરાજ એટલે સરી હતું મમ્મીનું ચલો જાઓ બોલ બોલ હા દાદી છે દાદી જો મજા દાદી હા ના રડી છે રડી ગઈ रड़ती नहीं हाँ फुआ ने पूछो खबर फुआ गाड़ी कहीं गई शू कहવાનું फुआ તમે ગાડી લઈને આલા ગાડી કઈ ગઈ ખાલી એમ પૂછ્યો ફુવા ને હા આ ફુવાન કહે છે કે ફુવા ગાડી કઈ ગઈ નવી ગાડી હતી એ હા આવી ગાડી કઈ ગઈ કે તમે હા તમે ફોન લેવા આવેલા છે કે ગાડી કઈ ગઈ એમ કે છે આવી જો ગયા બાય કે ફોન ના ટાવેરા ગાડી લે નવી પેટી પે ગાડી લી તો મિત્રો આ તો કંઈક વરાવાનો ભાગ જો કે બહુ જ ઇમોશનલ હતો તો મમ્મી પણ રડી ગઈ ને રીતિકાની આંખોમાં પણ થોડી આંખો ભીની થઈ ગઈ કે નહીં રહી ગઈ સાચું કે હા તો પછી કંઈક આ દ્રશ્ય જ એવું છે કે ગમે તેની આંખો ભીની થઈ જાય તો મળીએ થોડી વાર પછી ચાલ નવરા બેઠા શું કરો મને તો આપો થોડો
કેમ તમે બેઠા અમે બેઠા પછી તને કેનું કીધું કે બજારમાં હેડ એમ જવું હોય તો માટે હવે નહીં જવું શું વાત છે મૂળમાં પલટો વાગી ગયો એમ અને ગઈકાલ આને થોભા લાવી દે ભગવાન હું જ્યારે અને હું જોઉં ને ત્યાં થોભા બહુ એને પ્રોબ્લેમ થાય છે જોવામાં અહીંયાથી જ કાપી નાખ્યા તો રીતિકા ઉખાડે શેમ્પુ ના લગાવે એમાં ના નીકળે હા ના નીકળે કાપે તો જ નીકળી જાય ગઈકાલનું માથું ભરાયું હજુ માથું ભરાયું નહીં યાર રૂહી 2 દિવસનું ભેગું તાર મમ્મી તને માથું ભરી આપે છે એવું અને તાર મમ્મી તો રોજે રોજ ભરાવે છે દાદી નહીં ભરી આપતી એવું તો મમ્મીને કહેવાનું મમ્મી ના પાડે છે ભરાવાની પાપડી ક્યારે બનાવીશું પાપડી સોરી પાપડ બનાવવાના છે 2 દિવસ પછી 2 દિવસ પછી આજે લોટ તો કમ્પ્લીટ કરી નાખ્યો કઈ લોટ તમે ભાઈ પેલું ચારી ના નાખ્યું મમ્મી તો કણકી સાફ કરી દીધી આવ કાલે ધોઈ નાખશું પર રાત્રે દરાઈ દેશું અને પછી પાપડ બને છે દિવસ વણીશું વણવાના પાપડ પ્લસ જીરા પાપડ આવે ને રોજ ચીખા ચીખા લાગે બધા જ વણીશું બધા જ વણીશું. તો મિત્રો હવે રીતિકા અહીંયા શું બનાવે છે રીતિકા આપણે ચરખી ચરખી એટલે પેલી જલેબી નહીં જલેબી આવે ને ખાવાની જોઈ લો નાસ્તેનું પોટલું બોધી મૂક્યું છે એ ઘઉંનો અને જે મેદો આવે ને થોડો ઘઉંનો જ વધારે નાખવાનો અને થોડો મેદો નાખવાનો એવું એમ crispy બને ને એટલા માટે એટલે પેલી આપણે સ્ટીમ કરવાનું 20 મિનિટ હા એમની આપણે રૂપિયાની આપણે પેલી ખાતા હતા ખબર હા એ જ જલેબી પેલી ઓરેન્જ કલરની હા એ જ એ તું બનાવ્યું એ જ બનાવી એ જલેબી પાડીશ કેમનું પણ એ શેપ કેમનું આ પાડીશું છે ને આપણી ઘર ઓનલાઈન મશીન બતાવો તો બધું જ બનાવવાનું પાપડી ગોઠિયા બધું બનાવવાનું સેવ વેવ બધું બનાવવાનું મશીન છે એટલે આ પહેલી વાર યુઝ કરું છું અરે લે આ તો બંદૂક જેવું છે લે બંદૂક જેવું છે આ તો પણ કેમનું બનાવીશું આ એક બ્લેડ છે બધું હા જો. બધી જાતે એમ આ પાપડી છે પછી આ ગાંઠિયાનું પછી બધું અલગ અલગ છે આ સેવનું આ ભૂંગળાનું છે ને ચરખી કઈ છે ચરખીનું આયરું સ્ટાર આ ચરખી નહીં જો મિત્રો આ છે ચરખીનું હવે આ કેવું લાગે છે તમને પણ આ બહુ ઉપયોગી છે એમ નહીં જોઈએ તો કેવી રીતે બનાવે છે અહીંયા તો સ્ટીમ કરવા મૂકી દીધું છે અંદર હવે જોઈએ રીતિકા ચરખી કેવી રીતે બનાવે છે એ સાઈડમાં રાખો તો એની જરૂર પડશે પછી આ એકદમ પાતળી સેવ બનાવવા માટે જો આલુ સેવ આલુ બનાવે સેવ બનાવી દીધી જો અલગ અલગ જો ગાંઠિયાની બધી તો ફાઇનલી મિત્રો આપ જોઈ શકો છો આમાં કઈક રીતિકાએ લોટ નાખ્યો છે હવે રીતિકાએ કઈ રીતે સ્ટાર બનાવે છે ખબર નહીં વીર જોડે છે વીર જોડે નથી આવીએ છે નહીં શું વાત છે ડેન્જર કરામાં છે હા ભાઈ રીતિકા અરે વાહ હવે જોઈએ કેવી રીતે નીકળે છે પહેલી વખત ટ્રાય કરી પહેલે કે ટ્રાય કરે છે રીતિકા માર બંદૂક અરે ના એવું નહીં કરતો પણ તું એવું કરે ટ્રાય ટુ ટ્રાય ઓટા કમ્પ્લીટ નતા हाँ ट्राई टू ट्राई विल बी सक्सेस यार कोशिश करने वालों की कभी हार नहीं होती तेलनी स्मेल आई गरम થઈ ગયું અરે વાહ નીકળે છે જો અરે વાહ 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 જોરદાર એક નંબર पे હો જોઈ લે કમ્પ્લીટ સ્ટાર પડી ગયો ચરખી શું કહેવાય ને ચરખી ચરખી વાહ જોરદાર રીતિકા મેં તો જોયું જ નહીં હે જોયું જ નહીં જો મમ્મી જેવું શીખજે આ બધું હો બેટા તું હા હા એમ ધ્યાન આપજે મારે ધ્યાન આપવું બાપા ધ્યાન આપવું બાપા જય શ્રી રામ જોરદાર મોટી મોટી બનાવો છો નહીં
હવે ટેસ્ટ કેવો આવે જોઈએ. શેપ તો પડી ગયો. શેપ તો પડી ગઈ નહીં. ફાઇનલી મિત્રો હવે ચરખી આપણી તરવેની બહાર આવશે અને જેવો લુક આવશે તમને તરત જ હું બતાવીશ કે ચરખીનો આવો કંઈક લુક આવ્યો છે. રોહિત જો કેટલું મસ્ત બતાવો તો મમ્મી કહેતો સારું રીતે કર્યું ઉભારો બતાવો. શું કહે છે બતાવો. ચલો બતાવો તાર જલ્દી ફટાફટ મારી જોડે ટાઈમ નથી જલ્દી. અરે વાહ પછી હા શું વાત છે. વાવ જોરદાર દે તાલી. તો ફાઇનલી મિત્રો આપણી ચરખી રેડી છે. હવે ટેસ્ટ કરીને જોઈએ કે રીતિકા કેવી ચરખી બનાવી છે. અરે વાહ ઠંડી થાય પછી ઠંડી થાય પછી કેમ કે અડાય એવું નથી. આપણે બજારમાં રૂપિયામાં મળતી હતી દુકાને એ જ ચરખી છે આ પણ ઘરે બનાવી આજે રીતિકાએ. જો ફાઇનલી રેડી છે. ગરમ છે બેટા ગરમ છે. ટેસ્ટ કરવાનું છે પછી મને જ કરી રહેવા તો નહીં મોમો પોણી આવે છે ભાઈ.